ને આજ કાંક નવા સમાચાર છે અને નવી વસ્તુ આપણે લેવા જવાનું છે, એટલે આજે વ્લોગ ચાલુ કરી દીધો છે. કેમ હો ડાયરો રામે રામ બધાઈને. આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે આપણે 1 મહિના પછી પાછો વ્લોગ ચાલુ કર્યો છે અને હવે આપણા થોડાક સમય પછી રેગ્યુલર વ્લોગ આવવા માંડશે. અને આજ કાંક નવા સમાચાર છે અને નવી વસ્તુ આપણે લેવા જવાનું છે, એટલે આજે વ્લોગ ચાલુ કરી દીધો છે. બાકી જો કાલ 2 દીથી વરસાદ આવતો હતો, અત્યારે તમે વાતાવરણ જોઈ શકો છો. ફૂલ અત્યારે વરસાદને એવું અંધારેલું છે અને આજે અત્યારે વરસાદ બને જ થયો છે. અને મિત્રો આજે છે માતાજીની આઠમ, તો આજે આપણે ગામડે પણ જવાનું છે અને આજે એક નવી વસ્તુ પણ લેવા જવાનું છે. તો વ્લોગમાં તમે બન્યા રહેજો અને શું આપણે નવી વસ્તુ લેવાની છે એ તમને ખબર પડી જશે. તો વ્લોગમાં તમે બન્યા રહેજો અને હવે જઈએ આપણે સીધા ત્યાં જ જે વસ્તુ લેવા જવાનું છે ત્યાં. તો ફાઇનલી મિત્રો જો હવે આપણે શોરૂમે પહોંચી ગયા છીએ. આ છે પટેલ હીરોનો શોરૂમ અને અત્યારે આપણે બધું ગાડી પણ બહાર કઢાવી લીધી છે, બધું ઓકે કરી નાખ્યું છે. તમને દેખાડી દઉં ગાડી. જો આ છે આપણી ગાડી અને જો આ સાઈડ મમ્મી ઊભા છે, આ સાઈડ ગુડી બેન અને પપ્પાને બધા ઊભા છે. અને ગાડી આપણે જો બહાર કાઢી લીધી છે અને હવે આપણે જવાનું છે સીધું ગામડે. તો સ્વાગત છે મિત્રો તમારું બીજા દિવસમાં. અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ખેતરે અને જો આ સાઈડ આપણા પપ્પા પણ આપણી સાથે આવેલા છે. જો અહીંયા તમને ઝૂમ કરીને દેખાડું, જો અહીંયા હાલીને જાય છે, તમને દેખાતું હશે. અત્યારે એ ખેતરમાં જાય છે જોવા માટે પાણી ને એવું બધું છે કે નહીં એમ, કેમ કે આજે આપણે ઈગડા ખેંચવાના છે ખેતરમાંથી, એટલે અત્યારમાં ખેતર આવી ગયા છીએ. બાકી તમને જો આ સાઈડ દેખાડી દઉં, અહીંયા કેટલું પાણી ભર્યું છે અમારે ખેતર. જો આ સાઈડ અહીંયા પાણી ભર્યું છે, અહીંથી રસ્તો છે, અહીંથી ગયા છે પપ્પા અને એમ કે ખેંચાય એવું છે ખેતરમાં, તો આપણે પણ જવાનું છે. જો અહીંયા બધાની ખડ લેવા માટે આવ્યા હોય ગાય માટે, એ બધી જો રેકડી પડી છે અને અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. બાકી જો પપ્પા આમ ગયા છે, તો હમણાં એ હાથ પાડે એટલે પછી આપણે પણ જવાનું છે. તો મિત્રો જો હવે આપણે પણ ખેતર જઈએ છીએ, કેમ કે પપ્પાએ હાથ પાડ્યો હતો એટલે ક્યાં એવા હશે ઈકડા, એટલે જો આપણે જાવી છીએ. આ જો પાણી અહીંયા છે. પેલો તો આપણે ચંપલ હાથમાં લઈ લેવા પડશે, બાકી આમાં ઉતાઈ જશે. ચંપલ હાથમાં લઈ લેવી અને હવે જવાનું છે. આમાં જઈએ હવે કેટલું ઊંડું પાણી છે. અત્યારે આપણે આમાં પહેલાં જઈએ છીએ. સરથી જો પાણી આવે છે, બહુ ઊંડું તો છે નહીં, જો ખાલી એટલું થાય છે. આગળ જઈએ હવે, ધીરે ધીરે જઈએ ખેતર સાઈડ. જો આ સાઈડ જો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ બહાર અને હવે જો આ સાઈડ જવાનું છે આપણે ખેતરે. અને આ ચંપલ તો હવે કાંઈ હાલશે નહીં એમાં ગારામાં, એટલે ચંપલ આપણે ઘડીક અહીંયા કાંઈક ફેંકી દઈએ છીએ. તો ફાઇનલી મિત્રો જો હવે આપણે ખેતર પહોંચી ગયા છીએ અને તમે આપણા આગળના વિડીયો જોયા હોય તો તમને ખબર હશે કે જો આપણે અહીંયા નાકું દેવા આવ્યા હતા, એટલે અહીંયા આડો પાળો કરી દીધો હતો અને એ પપ્પા આવ્યા હતા ત્યારે એમને તોડી નાખ્યું, કેમ કે ખેતર પછી ખાલી કરવાનું હોય. પછી જો આ બધું વરાપે અને જો આપણે અત્યારે જો આ ઈકડા છે આ રીતના એ ખેંચવાના. જો પપ્પા સામે શેઠે ખેંચે છે, પછી આપણે એ શેઠે જવાનું છે. અને જો આ સાઈડ બધા દાદાએ અને કાકાએ ને એ બધાએ જો ઈકડા ખેંચી નાખ્યા છે, કેમ કે એ તો અહીંયા રહેશે ગામડે અને અમે તો ભાવનગર રહીએ, એટલે આપણે અત્યારે બાકી છે. હવે આપણે 2 દી અહીંયા રોકાવું અને બધા ઈકડા ને એવું બધું ખેંચી નાખશું. પપ્પાએ તો ઓલી સાઈડ ચાલુ પણ કરી દીધું છે. તો હવે આપણે અહીંયા જઈએ અને આપણે પણ ઈકડા ખેંચવાનું ચાલુ કરી દઈએ. તો ફાઇનલ મિત્રો જો હવે આપણે પહોંચી ગયા છીએ અહીંયા પપ્પા આગળ અને જો પપ્પા આ સાઈડ ખેંચે છે ઈકડા ને એવું. અને હવે આપણે પણ અહીંથી ચાલુ કરી દેવાનું ઈકડા ખેંચવાનું. બાકી તમે અત્યારે મસ્ત મજાનું વાતાવરણ જોવો, વાદળા કેવા મસ્તીના વાદળા દેખાય છે, એકદમ ખુલ્લું વાતાવરણ છે અત્યારે. અને હવે આપણે પણ ઈકડા ખેંચવાના છે, તો ખેંચવા મળીએ અને આખું ખેતર 1 કે 2 દીમાં ખેંચી નાખવાનું, સાફ કરી નાખવાનું છે. અને પછી દિવાળીએ વરાપે ત્યારે આમાં આપણે શિયાળું કરવાની છે, એટલા માટે આ બધું ખેંચવું પડે. જો ઈકડા ને એવું બધું છે ખેંચવું પડે, તો હવે આપણે ખેંચવા મળીએ. અને જો આ સોર્યું છે, જે મોટા બહુ જાડા ઈકડા હોય
એ આ સોરિયાથી ખેંચવાના, બાકી તો હાથેથી ખેંચાઈ જાય. તો હવે આપણે જઈએ આ સાઈડ ઈકડા ખેંચવા માટે, અને પછી હમણાં તમને મળ્યા ઘડીક રહીને. તો હવે આપણે જો થોડાક ઈકડા ખેંચ્યા અને જો અહીંયા નાખી દીધા છે શેડે, અને જો આ સાઈડ અહીં પપ્પા થોડા ખેંચે છે. અને જો આ સાઈડ આગળ પણ આપણે નાખ્યા છે ઈકડા, એમ તો ઘણા ખેંચી નાખ્યા છે આ સાઈડ. જો ઠેર લગીને જેડા પર નાખી દીધા છે. અહીંથી અહીં લગીને આપણે કરી નાખ્યું છે સાફ. અને હવે આપણે પાછું ઘરે જવાનું છે, કેમ કે ઘરેથી ફોન આવ્યો છે. આપણી બેન ને એ બધા આવ્યા છે, કેમ કે પાણી પીને આપણે ગાડી પગલાં પડાવવાના છે. એટલે હવે આપણે પાછું ઘરે જવાનું છે. તો જો પપ્પા એટલો ખૂણામાં 3-4 ઈંગડા છે સાફ કરી નાખે એટલે પછી આપણે પાછું ઘરે જવાનું છે. એટલે જો આપણે તો હાલતા થઈ ગયા છે અને પપ્પા પણ આવે છે. હવે તો જઈએ પાછા હવે ઘરે. તો જો આપણે ફાઇનલી હવે જો આપણી ગાડીએ પહોંચી ગયા છીએ અને ઠેલી ટીંગાડી દીધી છે. અને જો આ સાઈડ પપ્પા એમના ચંપલને એવું ગારાવાળું બગડ્યું હતું, એ તો અંદર ચંપલ પહેરી ગયા હતા. એટલે જો સોરિયું ને એવું બધું ગારાવાળું બગડ્યું છે એ જોવે છે. બાકી આપણે તો ચંપલ આઈને કાઢી ગયા હતા એટલે બહુ બગડ્યા નથી. એટલે આપણે કાંઈ ધોવાની જરૂર નથી. બાકી જો આ સાઈડ પપ્પા બધું ધોવે છે, ચંપલ ને એવું સોરિયું ને એવું. અને પછી ધોઈ રહે એટલે આપણે જવાનું છે ઘરે. તો જઈએ પછી. જો મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જો આપણે પાણીમાં આવી ગયા છે. જો ગાડી પર બેસી દીધા છે અને હવે અહીંયા પગલાં પડાવવાના છે. તો હવે પગલાં પડાવી દેવી. તો મિત્રો જો આપણે સવાર ઘરે આવ્યા હતા અને પછી ભાણકીના પગલાં પડાવી દીધા. અને અત્યારે હવે પાછું આપણે ખેતર જવાનું છે. અને નાહી લીધું હતું આપણે, સવાર નહોતા નાહ્યા. એટલે જો હવે કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે. અને જો આપણા ભત્રીજા બે આવી ગયા છે અહીંયા, આ રાહુલ ને આ બિહાન, બે આપણા ભત્રીજા છે. અને હવે આપણે પાછા જઈએ છીએ ખેતર. તો મિત્રો જો આપણે કારના ખેતરે પહોંચી ગયા હતા અને આપણે સવાર ગયા ત્યારે જો આ સાઈડ અહીંયા શેઢે હતા. અને પછી આવીને આપણે આપણી સાથે જો અમે મમ્મી બેઠા, મમ્મી પણ આવ્યા છે અને પપ્પા. અને બસ જો ઠેઠા શેઢે લગીને આપણે બધા ઈકડા ને એવું બધું ખેંચી નાખ્યું છે. આખો પટ્ટો છે એ પૂરો કરી નાખ્યો છે. હવે જો આ સાઈડથી આ થોડોક પટ્ટો બાકી છે. અને જો અત્યારે આપણે પાણીની બોટલ લેવા અહીંયા આવ્યા છીએ. અને આપણે ચારના ખેંચતા હતા ઈકડા ને એવું. અને આમ તમે વરસાદ જોવો એકવાર, કેવો વરસાદ અંધાર્યો છે, ફૂલ વરસાદ અંધાર્યો છે. હજી આપણે ઈકડા ખેંચવાનું ચાલુ જ છે. અને જો આ સાઈડ પપ્પા ને મમ્મી ને બધા બેઠા છે. જો અહીંયા મમ્મી બેઠા ને આ સાઈડ પપ્પા. જો આ બધા ઈકડા અહીંયા જે ગારા જેવું છે આ સાઈડ, એટલે એ સાઈડ થોડુંક ઓછા ખેંચવાના છે. અત્યારે નથી ખેંચવાના, એ કાલ કા પમદી 2 દી પછી થોડોક ગારો ઓછો થાય, ફૂંકાઈ જાય પછી ખેંચશું. બાકી અત્યારે જો આ સાઈડ ઈકડા આપણે બધા છે આ જો ખેંચવી છીએ. અને પછી મળીએ હવે તમને આગળ. અત્યારે તો જો આપણે પાણી પીવાનું હતું એટલે પાણી લેવા આવ્યા હતા. તો હવે પી લઈએ પાણી. તો મિત્રો જો ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને મિત્રો જો એક તમને કહેતો હતો ને વરસાદ આવવાનો છે. જો આ સાઈડ અંધારો તો વરસાદ આવી ગયો છે. અને આપણે ઓલા પાત્રા કાઢવાના બાકી હતા એ કાઢ્યા. એટલે જો ધૂળવાળા કપડાં ને એવું બધું બગડ્યું છે. અને હવે ઘરે જઈએ છીએ. અને જો આ છે ખાળ આપણી, અને આ છે આપણું ખેતર. પાત્રા બધા સાઈડમાં કાઢી નાખ્યા છે. અને જો હવે આપણે ઘરે હાલ્યા જ આવી છીએ. બાકી જો આ સાઈડ બગલા જોવો તમે. અને જો આ સાઈડ મમ્મી ને પપ્પા હાલ્યા જાય છે આગળ. અને એવું લાગે ને તો કપડાં બહુ વધારે બગડ્યા છે ગારાવાળા. એટલે સામે આપણે આગળ ઓલું ખાળ જેવું આવે છે, એમાં લાગે ને તો નાહી લેવું અને પછી જવું ઘરે. હવે અહીંયા પહોંચી ગયા છીએ. અને જો આ છે પાણી જાય છે. એટલે આમાં આપણે ખાલી બેસીને આ ખાલી કપડાં ગારાવાળા બગડ્યા છે એ ખાલી ધોવાના છે. તો જો આપણે ધીરે ધીરે જાવી. હવે થોડોક ગારા જેવું છે અત્યારે, કેમ કે આગળ બપ્પાની વૈટા જો અમે ઊભા છે એ આમાંથી ગયા એટલે થોડોક ગારો થઈ ગયો છે. જો બીજું પાણી આવે છે તો આમાં આપણે નાહી લઈએ હવે. તો મિત્રો જો હવે આપણે ફાઇનલી રોડે આવી ગયા છીએ. જો આ છે રોડ. અને હવે આપણે જવાનું છે ઘરે. તો આજનો વ્લોગ અહીંયા જ તે પૂરો કરીએ છીએ. મળીએ હવે તમને નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, આવજો.